નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં પ્રકરણ 18 રમતા રમતા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છે? રમતો વિશે શીખવાના છે, બરાબર? તો રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે. બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. રમતોમાં વિવિધ પ્રકાર હોય છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર. ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી રમતો, અને આઉટડોર એટલે કે ઘરની બહાર રમી શકાય તેવી રમતો. ગામડામાં બાળકો મહોલ્લામાં પગથિયા, સતોડિયા, લંગડી, સંતાકુકડી, ગિલ્લી દંડા રમતો રમે છે. અને શાળામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવે છે. ઘરમાં બેસીને પણ આપણે સાપસીડી, ચેસ અને કેરમ રમી શકીએ છીએ. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન. આ યુક્તિ યથાર્થ કરવા આપણા જીવનમાં રમત અને કસરતનું ખૂબ જ મહત્ત્વ છે. આ ઉપરાંત રમતોથી આપણા વિવિધ કૌશલ્યનું પણ વિકાસ થાય છે. તેથી આપણા જીવનમાં રમતનું ખૂબ જ મહત્ત્વ છે. તો ચાલો હવે આ પાઠમાં આપણે શીખીએ શું કહેવા માંગે છે રમત વિશે. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં જે રમત રમી રહ્યા છે તેને કઈ રમત કહેવાય છે ખબર છે? પગથિયાની. કઈ રમત કહેવાય? પગથિયાની. તો આપણે જોઈએ. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી. બધા બાળકો શેરીમાં શું રમે છે? પગથિયાની રમત રમે છે. અને અવંતિકાની બહેનનું નામ શું છે? નંદિતા. એટલે કે અવંતિકા અને નંદિતા પણ રમતા હતા. પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. નંદિતા નાની હતી, તેને આ રમત બરાબર રમતા આવડતી ન હતી, કારણ કે તેને આ રમત વિશે કંઈ ખબર ન હતી કે કેવી રીતે રમવાની છે. તેથી અવંતિકા કહે, નંદિતા, મને ધ્યાનથી સાંભળ. રમતે સમજ. ઠીકરું પહેલાં ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. એટલે પછી નંદિતા કહે છે કે અવંતિકા કહે છે નંદિતાને કે મને ધ્યાનથી સાંભળ, રમતને સમજવાની કોશિશ કર, કેવી રીતે રમવાની છે તે તું જો અને પછી રમવાનું. એટલે એને કહે છે ઠીકરું પહેલાં ખાનામાં નાખવાનું, પછી એક ખાનું કૂદીને પગ મૂકવાનું. યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. કે પહેલાં 1, 2 ને 3 ખાનું છે તેની અંદર આપણે એક જ પગ મૂકવાનો છે, એક લંગડી ટાઈપ. અને જે ખાનામાં આપણે ઠીકરું નાખ્યું હોય, ઠીકરું એટલે કે પથ્થર નાખ્યું હોય ત્યાં આપણે પગ મૂકવાનો ન હોય. અને જે ખાનામાં 4, 5 અને 7, 8 એટલે કે 2 ખાના દોર્યા હોય છે ત્યાં તમારે પગ બંને મૂકવાના હોય છે. અને લીટીને પગ અડે નહીં તેનું ધ્યાન પણ રાખવાનું હોય છે. તો તું રમતમાં આઉટ થઈ જશે. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. કે તું જો લીટીને અડી જશે તો આઉટ થઈ જશે. અને છેલ્લા ખાના સુધી આપણે પહોંચીએ પછી આપણે પાછું ત્યાંથી ફરી જવાનું હોય. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. અને કે તું જ્યારે પાછી ફરીને આવે છે ત્યારે જ્યારે આપણે જે ખાનામાં ઠીકરું નાખ્યું છે તેને ઉઠાવીને પાછું લાવવાનું છે. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. હવે પહેલા ખાનામાં તમે ઠીકરું નાખ્યું અને પાર કરી ગયા અને પાછું ફરીથી આવતી વખતે ઠીકરું ઉચકી લીધું, બરાબર, ને બહાર નીકળી ગયા ખાનાને. હવે બીજી વખત જ્યાં સુધી તમે આઉટ ન થાવ ત્યાં સુધી આ રમત રમવાની હોય. તો હવે બીજી વખત આપણે જ્યારે ઠીકરું નાખવાનું હોય ત્યારે બીજા ખાનામાં ઠીકરું નાખવાનું, બરાબર. આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. તમને બધાને આવડે છે આ રમત રમતા?
જો આવડતી હોય તો તમે આ રમત ઘરમાં કે ઘરના વાડામાં પણ રમી શકો છો. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. બાળકોએ પાછું રમવાનું શરૂ કર્યું. તમે ચિત્રમાં જોઈ શકો છો દરવાજા પાસે એક સ્ત્રી છે. તે કોણ હતા? તેમના કાકી હતા. તો એ કાકી પણ આ લોકોને રમતા જોઈ રહ્યા હતા અને કાકીને પણ આ રમત રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? એટલે કાકીને રમવાની ઈચ્છા થઈ. એને પૂછ્યા વગર રહેવાયું નહીં. એટલે કાકીએ આ બાળકોને પૂછ્યું કે હું તમારી સાથે રમત રમી શકું? આ સાંભળી રમતા બાળકો મોટેથી હસવા લાગ્યા. અને કાકી જ્યારે આવું પૂછે છે તો એ સાંભળીને બાળકો હસવા લાગે છે. કેમ કે કાકી રમશે આપણી સાથે એમ. અવંતિકા કહે, કાકી તમે રમશો? કાકીને પૂછે છે, તમે રમશો? કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારા જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. નંદિતા કહે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તો કાકીએ જવાબ આપ્યો, હું લંગડી, સંતાકૂકડી, સતોડિયું અને બીજી ઘણી બધી રમતો રમતી હતી. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી. તો બાળકો, અહીં તમને એવો સવાલ પૂછાઈ શકે કે કાકી કઈ કઈ રમતો રમતા હતા? તો તમારે જવાબ લખવાનો કાકી લંગડી, સંતાકૂકડી, સતોડિયું અને બીજી ઘણી બધી રમતો રમતા હતા. રજત કહે, કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. રજત કહે છે, એટલે કે અવંતિકા અને નંદિતા સાથે ત્રીજો જે છોકરો ચિત્રમાં દેખાય છે તેનું નામ શું છે? રજત. તો એ રજત કાકીને એમ કહે છે કે તમને આટલું બધું રમતા હતા તો તમને આટલો સમય મળી રહેતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી મળતો. કાકી કહે, ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. એટલે કે ન મળે ને. હવે તો બધા શું કરે છે? છોકરાઓ આખો દિવસ ટીવી અને મોબાઈલમાં જ ગેમ રમ્યા કરે છે. તેથી તેઓને આવી બહાર રમવાની રમતો આવડતી નથી. નંદિતા કહે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? નંદિતા કહે છે કે કાકી કાકા પણ આ બધી રમતો રમ્યા હશે ને? તો કાકી જવાબ આપે છે કે હા, તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તેમે જમવાનું પણ ભૂલી જતા. એટલે કાકી શું કહે છે? એટલે તમને સવાલ પૂછાઈ શકે કે કાકા કઈ કઈ રમતો રમતા હશે? પહેલાં આપણે જોઈ ગયા કાકી કઈ કઈ રમતો રમતા હતા, બરાબર. હવે બીજો સવાલ, કાકા કઈ કઈ રમતો રમતા હશે? તો કાકા લખોટી, સંતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા તેમજ પતંગ ઉડાવવાની. ખરું ને? પતંગ ઉડાવવાની એ પણ શું છે? રમત જ છે. હવે ઉત્તરાયણ આવી રહી છે એટલે બધા જ પતંગ ઉડાવવા જાઓ છો ને? તો તેવી રીતે પતંગ ઉડાવવાનું પણ બધાને ખૂબ ગમે છે. નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. કાકી તો હજુ થોડું રમે છે ત્યાં તો શું થાય છે? વરસાદ પડી જાય છે. હવે અહીં તમને પ્રવૃત્તિ આપી છે, વિચારો અને લખો. તમે કઈ કઈ રમતો રમો છો? તો તમારે અહીં જવાબમાં લખવાનું છે તમે જે રમતો રમતા હોય તો. ધારો કે હું લંગડી, સંતાકૂકડી એટલે કે છપ્પો રમો છો ને બધા, કબડ્ડી, ગિલ્લી દંડા, ચેસ, ક્રિકેટ, પછી તમે સાપ સીડી પણ રમો છો બધા, ફૂલ રેકેટ, બરાબર ને? તો તમે જે રમતો રમતા હોય તે તમે અહીં લખી શકો છો. હવે અહીં ચિત્રમાં જો ચેસ રમતા દેખાય છે. એ કોણ છે એ આપણે જોઈશું. બધા બાળકો અરે રે કેમ એવું કહ્યું? કારણ કે વરસાદ ચાલુ થયો. કાકી કહે, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. કાકી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા અરે રે કરવા લાગ્યા. એટલે કાકી શું કહે છે કે ચાલો બધા હવે આપણે ઘરમાં જઈને રમીએ. અને
આ સાંભળીને બધા બાળકો ખુશ થઈ જાય છે. રાજી થઈ ગયા એટલે કે ખુશ થઈ ગયા. બધા બાળકો કહે, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફૂઈ ચેસ રમતા હતા. એ બધા બાળકો ઘરમાં જ્યારે રમવા આવે છે ત્યારે એ લોકો શું જોઈ છે? કાકા અને ફોઈ એ બંને શું રમતા હતા? ચેસ રમતા હતા. અવંતિકા કહે, આપણે શું રમીએ? રજત કહે, ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થઈ ગયા. તેઓ ઘરમાં આવીને કઈ રમતો રમવા તૈયાર થયા? ઘર ઘર. રજત કહે, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. તો રજત શું કહે છે કે ઘર ઘર રમવા માટે આપણે ઢીંગલી હોય તો આપણે તેની સાથે ઘર ઘર રમી શકીએ. અહીં સવાલ એવો પણ પૂછાઈ શકે કે ફોઈ અને કાકા ઘરમાં કઈ રમત રમી રહ્યા હતા? તો કે ચેસ. અને બાળકો કઈ રમત રમવાનું કહેતા હતા ઘરમાં? તો કે ઘર ઘર. અને ઘર ઘર રમવા માટે શું જોઈએ? ઢીંગલી જોઈએ. કાકી કહે, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. તો કાકી ઢીંગલી બનાવે છે. કઈ રીતે? જો કાકી થોડા જૂના કપડાં લઈને આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસ રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. શું કહ્યું? કાકીએ જૂના કપડાં લાવ્યા અને એમાંથી ગાભા પૂરીને ઢીંગલી બનાવી આપી. છોકરાઓએ એમાંથી ઢીંગલી બનાવી અને થોડાક બાળકો ઘર ઘર રમવા લાગ્યા. થોડાક બીજા બાળકો હતા તેને કેરમ રમવું હતું અને બીજા બાળકોને ચેસ રમવું હતું. તો એ જે રીતે જેને જે રમવું હોય એ રીતે એ લોકોએ જૂથ બનાવી દીધા. એવી ટુકડીઓ પાડી દીધી હતી. બરાબર ને? હવે ચેસ રમવા માટે કેટલા બાળકો જોઈ શકીએ એ આપણે શીખીશું. ખબર છે તમને? ચેસ રમવા માટે, કેરમ રમવા માટે કેટલા ખેલાડીઓ જોઈએ? તો એ આપણે આગળ પ્રવૃત્તિમાં જોઈશું. વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે ઝાડ દોરો. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના નામ લખવા. કહ્યું ને? આ પ્રવૃત્તિમાં આપણે લખવાનું છે પાઠમાં દર્શાવેલી રમતો. એટલે કે આપણે પાઠમાં જેટલી રમતોના નામ જોઈ ગયા, પગથિયા, સંતાકુકડી, ક્રિકેટ, બરાબર, એ બધા નામ લખવાના છે. પછી એ રમત ઘરમાં રમાય છે કે બહાર? જો ઘરમાં રમાતી હોય તો ઘરનું ચિત્ર દોરવાનું છે બીજા ખાનામાં, અને બહાર રમાતી હોય તો ઝાડનું ચિત્ર દોરવાનું છે. તેમાં કેટલા ખેલાડીઓ જોઈએ તે લખવાનું છે અને એ રમત રમવા માટે કઈ વસ્તુઓ જોઈએ તે લખવાનું છે. તો આપણે અહીં જોઈ જઈશું. પછી તમને હું ફોટો મોકલીશ, એના દ્વારા તમારે લખવાનું છે. અહીં આવશે પગથિયાની રમત. અહીં તમારે શું દોરવાનું? આવું નાનું ઝાડ દોરવાનું છે. કેટલા ખેલાડી જોઈએ પગથિયાની રમત? તો 4 કે 5. અને જોઈતી વસ્તુ તો પગથિયાની રમત રમવા માટે શું જોઈએ? થીકરું. શું જોઈએ? થીકરું. અહીં તમારે બીજી રમતમાં લખવાનું છે લંગડી. લંગડી પણ ઘરની બહાર જ રમવાની હોય છે, તેથી ઝાડ દોરીશું. 5 કે 7 ખેલાડી જોઈએ. અને લંગડી રમવા માટે આપણે કોઈ વસ્તુ જોઈએ છે? ના, તો ડેશ કરીશું. બરાબર. અહીં આવશે સંતાકુકડી. એ પણ તમારે બહાર જ રમવાની હોય છે અને એમાં પણ 5 કે 7 ખેલાડી જોઈએ છે અને કોઈ વસ્તુ જોઈતી નથી એટલે ડેશ. તેવી જ રીતે આપણે એક ઘરની રમત જોઈએ તો અહીં તમે લખી શકો ચેસ. ચેસ ક્યાં રમાય છે? ઘરમાં. તો તમારે અહીં ઘરનું ચિત્ર દોરવાનું રહેશે. અને ચેસ માટે કેટલા ખેલાડીઓ જોઈએ છે? તો અહીં લખવાનું 2. અને તેના માટે વસ્તુ કઈ જોઈએ? તો કે ચેસનું બોર્ડ અને કૂકીઓ. બરાબર. ચેસનું બોર્ડ અને કૂકીઓ જોઈએ. બરાબર. તો આ રીતે તમારે ચોપડીમાં આવતી દરેક રમતોના નામ લખવાના છે અને એના પરથી આ જવાબ લખવાના છે, જે હું તમને ફોટો દ્વારા મોકલી આપીશ. તમે એમાંથી જોઈને સારા અક્ષરે પણ લખી શકો છો અને તમે જાતે પણ આ પ્રશ્ન લખી શકો છો.
હવે એના પછીની પ્રવૃત્તિ છે, શું તમે પગથિયાની રમત જેવી કોઈ બીજી રમત રમો છો? તો આ રમતનું નામ શું છે? રમતનું ચિત્ર દોરો. હવે પગથિયાની રમત તમે જોઈ તો કે એના જેવી તમે બીજી રમત રમી શકો છો? તો એ ચિત્રનું નામ લખો અને અહીં રમત દોરવાનું કહ્યું છે. તો તમે જે રમત પગથિયા જેવી બીજી જે રમત રમી શકતા હોય તેનું નામ લખો અને એ ચિત્ર દોરો. જેમ કે વોલીબોલ છે, પછી કબડ્ડીનું ચિત્ર છે, બરાબર. તો એવી રીતે તમારે અહીં ચિત્ર દોરવાનું રહેશે. ફૂલ રેકેટ હોય તો ફૂલ રેકેટનું ચિત્ર દોરી શકો છો. હવેની પ્રવૃત્તિ છે, યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? અહીં કુટુંબના સભ્યોનું નામ અને અહીં રમતનું નામ લખવાનું છે. તો આપણે આપણા કુટુંબના સભ્યો સાથે રમત રમીએ છીએ ને, કઈ કઈ? તો ચાલો આપણે લખીશું અહીં. પહેલાં તો પિતા સાથે શું રમો છો? પપ્પા સાથે તમે શું રમો? ચેસ રમો. માતા સાથે શું રમી શકો? નવો વેપાર. ભાઈ સાથે સંતા કુકડી. બહેન સાથે ઘર. દાદા સાથે કેરમ અને દાદી સાથે સાપસીડી. બરાબર. તો આ રીતે ઘરના દરેક સભ્યોના નામ લખવાના અને તમે તેમની સાથે જે રમત રમતા હોય તે રમતનું નામ બાજુમાં લખવાનું રહેશે. તો બાળકો, આજે આપણે 124 પાના નંબર સુધી શીખીશું. આની આગળનો પાઠ આપણે ભાગ 2માં જોઈશું. ત્યાં સુધી આ પાઠનો વારે વારે અભ્યાસ કરી તેનું ગૃહકાર્ય ચોપડીમાં સારી રીતે કરવું અને વાંચન પણ કરવાનું રહેશે. થેન્ક યુ.